નમસ્કાર. ફરીથી સર્વે પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ. છેલ્લા 3 દિવસથી જે ઘટનાક્રમ ગુજરાતની અંદર ઘટી રહ્યો છે, ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને રાજસ્થાન રાજ્યને પ્રભાવિત કરતો જે કિસ્સો સામે આવ્યો છે, એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે કે બીજેડ ગ્રુપ જે છે, ફાઇનાન્શિયલ ગ્રુપ છે અને એક જેને કહેવાય પોઝી સ્કીમ સાથે આ એક જેને કહેવાય કે જોડાયેલું છે, એવું તમામ દૂરસંચાર માધ્યમોમાં જોડાયેલું છે અને એનાથી ઘણા બધા માહિતી અથવા તો એના જેના કોઈ પ્રશ્નાચિહ્નો અમારા સામે સર્જાયા છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હું પોતે જયદીપસિંહ ચૌહાણ ખાસ આપની સમક્ષ વાત મૂકું છું કે ભાઈ જેના નામે 6000 કરતો કથિત રીતે 6000, એનાથી કદાચ વધી પણ શકે, 6000 કરોડનું કૌભાંડ છે, એના તાર કંઈક ને કંઈક રીતે ભાજપના નેતાઓ સાથે કેમ છે, એક મોટો સવાલ છે. નંબર 2, જે પ્રમાણે ફોટા વાયરલ થયા છે, મેં નથી પાડેલા ફોટા, જે પ્રમાણે મીડિયાએ બતાવ્યા છે કે ભાઈ સી.આર. પાટીલ હોય, ભાજપના અધ્યક્ષ શ્રી હોય, અત્યારે કેન્દ્રીય ગૃહ જેને કહેવાય કે કેબિનેટ મંત્રી છે, ત્યાર પછી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હોય, કેટલાય ધારાસભ્યો હોય, કેટલાય મિનિસ્ટર હોય, એમના સાથે પણ એમના ફોટા વાયરલ થયેલા છે. જ્યારે જ્યારે પણ ગુજરાતની અંદર અલગ અલગ જેને કહેવાય કે કોઈ ઇસ્યુ થયા કે ભાઈ રાજકોટ ગેમ કાંડ હોય, ગેમ ઝોનનો જે પ્રશ્ન થયો, તક્ષશિલાની વાતો થઈ, તક્ષશિલા કાંડ સુરત ખાતે થયો, લઠ્ઠા કાંડ થયો ભાવનગરની આસપાસ, ત્યાર પછી મોરબીની અંદર જે પૂર દુર્ઘટના થાય છે, ખ્યાતિ હોસ્પિટલ અવરોધતા વર્તમાનની અંદર થોડા સમયમાં પહેલા કે ભાઈ નજીકના ભૂતકાળમાં જેને કહી શકાય એ જે કાર્તિક પટેલ છે, એમના કોઈકનું કોઈક તાર આ ભ્રષ્ટાચારીઓના તાર છેલ્લે બીજેપી સાથે કેમ જોડાયેલા હોય છે. એનો મતલબ તે થયો કે ભાઈ બીજેપીમાં જોડાઓ, બીજેપી સાથે આવો અને તમને ખોટા જેને કહેવાય કે ગેરકાયદેસર ધંધા કરવાની છૂટ મળી જશે. તમને કોઈ પણ રીતે બીજેપી સાથે મેળમિલાપ કરો, તમને ખોટા ધંધા કરવાની મેળમિલાપ મળી જશે. બહુ સત્તાવન એટલે કે દુઃખદાયક વાત છે. અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ કે ભાજપ એ ભ્રષ્ટાચારીઓને પૂછે છે અને માટે જ છેલ્લા 5 વર્ષની અંદર 10,000થી પણ કદાચ વધુ નાણાકીય છેતરપિંડીની ઘટનાઓ ગુજરાતની જનતાને ભોગવવી પડી છે, ગુજરાતની જનતાની સામે આવી છે. ખાસ મારે એ પૂછવું છે કે પોલીસ આજે બિલકુલ દોડી રહી છે, સીઆઈડી ગુજરાત સરકાર અથવા તો ગુજરાત ગાંધીનગરથી દોડી રહી છે, ત્યારે આજે એ ભૂપેન્દ્ર ઝાલા અથવા તો જેને કહેવાય કે આ બીજેડ ગ્રુપ સાથેના જે સીઈઓ છે એ પોલીસ પકડથી દૂર કેમ છે, કઈ જગ્યાએ ગાયબ થઈ ગયા છે? આ અમારો સવાલ છે, ક્યાં છે? અને ખાસ એ મારે કહેવું છે કે એમના જે ભાગીદારો છે, એ ભાગીદારો જુઓ, એમની નરોડાની સ્કીમ હોય, એમના અન્ય વ્યવસાયો હોય, એમાં કોઈકનું કોઈક જગ્યાએ ભાજપના મોટા ગજાના નેતાઓ અથવા તો ભાજપના સહાયક નેતાઓ એની સાથે જોડાયેલા કેમ છે? એક મોટો સવાલ છે. આગળની વાત કરીએ તો એમના ઈશારે બેંકો પણ અવરોધ તાજેતરમાં જોયું કે મોડાસાની અંદર એક બેંક પણ આ લોકોએ શરૂ કરવામાં આવી. એ કોના ઈશારે શરૂ કરવામાં આવી છે? મને તો એવું પણ જાણવા મળ્યું છે કે કેટલી ઓફિસો જે છે, જે પ્રમાણે મહેસાણાની અંદર અથવા તો સાબરકાંઠાની અંદર જે ઓફિસો છે કે અરવલ્લીની અંદર જે ઓફિસો છે, એમાં કેટલી ઓફિસોના ઉદ્ઘાટન જવાબદાર જનપ્રતિનિધિઓએ કરેલા છે. તો મારો સવાલ એ છે કે જેની શક્તિ 1 ના 2 કરવાની છે, જેની શક્તિ 2 થી 4 કરવાની છે, એવા મહાકૌભાંડની જેને કહી શકાય અથવા તો જેને કથિત રીતે આવનારો સમય બતાવશે, પણ જે પ્રમાણે સીઆઈડી એની પ્રેસ વાર્તામાં બતાવ્યું છે, તો આ વ્યક્તિ છે ક્યાં? આ એક મોટો સવાલ છે કે કઈ જગ્યાએ છે, કેમ પોલીસ પકડતી હજી સુધી પોલીસ દૂર છે? એક મોટો સવાલ છે. છેલ્લે હું ખાસ કરીને જેને કહેવાય કે સીઆઈડીના અધિકારીશ્રીઓને, સીઆઈડીને પણ અભિનંદન આપીશ કે આપને ધન્યવાદ છે, અભિનંદનને પાત્ર છો કે તમે એક સામાન્ય અરજી આવી આપની સમક્ષ અને આપે જેને કહેવાય કે આ સૂત્રધાર સુધી પહોંચવાની કોશિશ કરી, ઓફિસોનું સીલિંગ થઈ ગયું, 7 એજન્ટોની કહેવાય કે સહાયકોની કહેવાય કે ઓફિસ સ્ટાફની તમે ધરપકડ કરી છે. પણ ક્યાંક ને ક્યાંક નમ્ર વિનંતી પણ કરીએ છીએ કે સાહેબ જોજો, નાના માણસો મરી ના જાય, નિર્દોષ માણસો મરી ના જાય. કારણ કે જેમ આજે ગુનાહિત કૃત્ય કરવાની ઘણી વખત તમારા જે સરકારના જે
જવાબદાર પદાધિકારીઓ છે, મંત્રીશ્રીઓ છે, એમને કોઈક જગ્યાએ આ વ્યક્તિને સાહસી પણ કહ્યા છે, ઉદ્યમી પણ કહ્યા છે, અને એક મોટિવેટર તરીકે પણ એમને કોઈક જગ્યાએ કહ્યા છે કે ભાઈ આ આમના જોડેથી શીખે ગુજરાતની પ્રજા. અને એટલા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જેટલી રસપૂર્વક તમે આ ઘટનાને સુધી નજીક પહોંચી ગયા છો, 6,000 કરોડનો આંકડો સિદ્ધ કર્યો છે, છેલ્લે મારી વાત મૂકીશ કે એટલી જ રસપૂર્વક તમે રાજકોટ ગેમ ઝોનના જે પીડિતો છે, મોરબી કાંડના જે પીડિતો છે, હરણી બોટકાંડના જે પીડિતો છે, તક્ષ કાંડના જે પીડિતો છે, અવારનવાર ડ્રગ્સની ઘટનાઓ હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે, બુટલેગરોના ઈશારે મોટા મોટા દારૂના વેપલા ચાલે છે, કે કેટલાય સરકારી અધિકારીઓ ફરજ ઉપર કહેવાય કે કચડાઈ જાય છે, તો એમની સાથે પણ પહોંચજો. એટલે બધી રીતે તમારું બેલેન્સ જળવાય. કારણ કે એક ઘટના તો તમે સામે લાવ્યા, અભિનંદન છે, પણ એ સિવાયની અનેક ઘટનાઓ છે કે એના પણ પીડિતો અત્યારે ખૂબ દુઃખી છે. તો એના સામે પણ ખૂબ નજીકથી પહોંચી જાય ને એ લોકોને, જે પીડિતોને ન્યાય આપજો. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરીબ.